દીકરીઓ શાબાશ એ મરે એ પાપા આહા મેં પણ દીકરીઓને કીધું શાબાશ જો રજવાડામાં કાંઈ અવાજ થતો નથી એટલે રજવાડામાં કોઈ હાજર નથી પણ આપણે પાણી ભરવું હોય તો પૂછીને ભરાય બરોબર એટલે આપણે રજવાડામાં અવાજ કરી જોઈ કોઈ હાજર હશે તો જવાબ આપશે એ રાજમાં છે કોઈ હાજર એ આર્યા જીજાજી મેં એને જીજાજી કીધું તમને કઈ કીધું સીધું ફટ કરતું છટકું સડી જાય એટલે અમારો હે નતું જીજાજી એમ નહીં તમે રોજ મારા રાજમાં આવો છો રોજ તમને પાણી ભરવા દઉં છું હા તો એકાદી તમારી બેન મને દે મારું ઘર કેવું હૈરું ફૈરું રહે એ ના અને હું સવારે ભાખરી ભેગો થઈ જાઉં એ આમ જો ઓરાવી આવો પેલા તમે આમ મોકાઈડમાં આવતી રહ્યો મોકાઈડમાં એમને સામે ઉભી રહ્યો સેન્ટરમાં ઉભું રહેવું પડે હું સેન્ટરમાં જ છું એ અમારે કઈ બેન તને દેવી નથી અને તને ભાખરી ભેગો નથી થવા દેવો અમારી બેન ઘરે નહીં બેહે ને અમારી બેન ના હારા ઠેકાણેથી માગા આવે દૂર દૂર થી આવે આઈના નહીં કે હા તમારી બેન ના આગે આગે ના દૂર દૂર ના જ માગા આવે ને કાયેલા આજુબાજુ વાળાને બધાને ખબર છે એટલે તમારી બેન કેવી છે કેવી છે એટલે હા હોગરી ગોબરી છે એ આખા રજવાડાને ખબર છે તમે કેવા છો એ તો તમારા મનમાં વેમાય છે ને કે હું હાર્યું લાગુ છે હા એ ઈ તો અત્યારે મેકઅપ ના કર્યા ઠઠારા એટલે બાકી હવારે મોઢા ધોઈ ગયો આ ડામર રોડે કઈક ધોરો લાગશે હવારે ને અત્યારે રાત છે તો શું પધાર્યું એ પાણી ભરવા અત્યારે પાણી ભરવાનો તમારે ટાઈમ છે તો આવા ટાઈમે જ આવી છે રોજ પાણી ભરવા તો એ કઈક ટાટા પોરે હવાય આથી વરી કેવો ટાઢો પોર હોય એમ ટાટા પોર ની વાત નથી બાપા તો અમાર બાપુ ભરનીંદર માં હુતા હોય પણ બાપુ ફૂતા હોય તો અમે ક્યાં દેકારો કરીએ અમે પાણી ભરીને શાંતિથી ધીમે ધીમે પાણી ભરીને શું સાની મુની ધીમે ધીમે ભરીને હોય હમણાં બધું ખવડાવી નાખશો હાવ શાંતિથી પાણી ભરીને વહી ઈ જાય તો ઠીક આ તણે ત્યાર થઈને ક્યાં ગયું હતી કાંઈ ખબર નથી તને ખબર હોય તો હું પૂછું તોય કેને આખું ગામ જમવા આવ્યું તો આ એક જ નોત આવ્યો તો આને ઘરે જમવા નોતરું દેવા નથી ગઈ એ હું તો ગઈ હતી પણ એની મમ્મી હતા મારી મમ્મીને કીધું તું એટલે જ મને કીધું હોય કા એમને એમ કીધું મારી મમ્મી અરે ક્યાં મારે મેળ છે બાપા એવું છે મારે એની યાર 12મો સંદર્ભમાં હાલે છે ઈ હારું સાંભળે અને ખરાબ મને કે હારો કઈ પ્રસંગ હતો હારો હોય તો તને જમવા બોલાવ્યો ને આખું ગામ જમવામાં તો તું એક જ આ નહોતો. બધા જમવામાં હતા તો આ બધા આ બધા હતા ઘરે ક્યાંય ખાતા નહીં હોય બધા જમવામાં હતા તું ખાસ કરે સૌદ લાડવા ડાયબા હતા ઈ બીજાન કરે ને હું રોજ બીજાને ઘરે જ હોય મારા ઘરે કોક દીક જ હોય તે તને કાંઈ ખબર નથી નહીં બસ તું ક્યાંક ગામમાં આટો મારતો તને ખબર પડે ને પણ મને બાપુ રાતની બહાર નીકળવા દે એ તો થાય ને અમાર બેન છે ને નાની ધોડી ધોરી એ એની હગાઈ હતી હગાઈ થઈ ગઈ તે હગાઈ તો થઈ જ જાય ને હગાઈ થઈ ગઈ તો અરે અરે ચોપડી તારું તો ઠુસ થઈ ગયું કા એના નામનો બિચારાના નામનો ક્યાંય મીંઢોળ નથી ઉગતો ઉગે તોય કરમાઈ જાય છે કે સુખ છે નહીં હાસી વાત છે હગાઈ કરી હા ક્યાં ઠપકાર્યું આમ બહુ આગે આગે દીધા કેમ બાજુમાં કેમ નો દીધા બાજુમાં એવું મારા બાપા કે છોકરો હારો કામ ધંધો કરે તો દઈ દે એમ એટલે આખે દીધા ની આ કામ ધંધો હારો આમ છોટા ઉદયપુર બાજુ દીધા હે તો એટલે હું ધંધો કરે જમાઈ જમાઈ નોકરી કરતા હતા નોકરી મૂકી દીધી ને હવે એના ઘરનો ધંધો છે વડાપાવની રેકડી છે વડાપાવ 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 નું કરે તો તો આવક કઈ હારી છે હારી જ હોય ને આવક ત્યાં ખોટી દીધી કેમ ઠોસરા ઉટકી ઉટકી મરી જાય બિચારી કામ નથી કરવાનું મારી બેન ને ત્યાં હું ત્યાં શોકેસ માં રાખશે કાસના પુતળાની ભણે કામ નહીં કરવાનું હાલો પાણી ભરીને સીધી ઘર ભેગી થાવ અને આમ જો
હું હગાઈ હતી કે નહીં? હા તમે ડીજે બોલાવ્યું તો ડીજે વાળાને મોડું થતું તો વેલો વઈ ગયો. મેં કીધું, હાલો હવે એને મોડું નહીં થતું એ હોય કુવા કાંઠે જઈને મેં કીધું એક નાનો એનો રાહડો રમી હા. અને પાણી ભરીને પછી તને બેનું ઘરે જાહું. એટલે તમે રાસ રમવાની હા રમો. આયા આવો. હવે હું આવું મારે ન્યા? કેમ એકલા એકલા દાંત કાઢો છો? હું ક્યાંય દાંત નથી કાઢતો દાંત કાઢ્યા જેવું નથી રહ્યો મારે. પણ આ ઓરા તો આવો વાત તો અમે તણે બેનું રાસે રમી હમ. તો તમે દાંત કાઢો એટલે તમારે થોડો ઘણો રમવાનો વિચાર છે કે નહીં? અમારે વિચાર તો છે હા પકડાઈ ગયું જો. મારા બાપુ મને અડી જાય છે. એટલે રાસે રમવામાં બાપુ તમને ખીજાય? મને ખીજાય. રાસે રમવામાં ન ખીજાય પણ અરે કાલ હવારે રાજમાં વાતું થાય. શું વાતું થાય? કોઈ રાજનો માણસ બાપુ આઈને વાત કરી જાય કે રાજની દીકરીઓ અને તમારો પ્રધાન રાજની દીકરીઓ રે રાસડા રમતા હતા અને બાપુને આ કાને વાત જાય હા. તો મને રજા આપી દે. કાઈ રજા નો આપજે. આપણે તો બેન ભાઈ જેવા છે, રમતા હોય એમાં હું. એમ કાનો કીધું કે બે માણા જેવા એ છે. સીધો બેન ભાઈ લે. તો બેન ભાઈ કહું તને શું વાંધો છે? પણ બે માણા કે તને શું વાંધો છે? મને વાંધો છે. શું વાંધો છે? હું આયા આવ્યા પછી તો આમાં ઘણાયની લેમ્પડી ડીમ ફૂલ થાતી છે. હે હા બંધ થાય ને ઠરે બંધ થાય ને ઠરે. હા. પણ ઉડી જ ગયેલી હોય તો હું એટલે કીધું કે ભાઈ તારે અમારે રમવું હોય તો હાલ ફટાફટ તમને પાણી પણ જાવ. તો મારે બાપુને પૂછવા જવું પડે. મારે તમારે ભેગું રમવું હોય હા. તો મારે બાપુને પૂછવું પડે. હા તે હારું પૂછી આવો ને પછી રમજો. હા ઠીક છે. આખા ઉભા રહ્યો. એ ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા. કહો પ્રધાનજી. આપણા રાજની દીકરીઓ રાજમાં પાણી ભરવા આવી છે. પાણી ભરતા ભરતા એ મજાના રાહડા રમવાની છે. મોકો મળ્યો હે. બે ઘુમરી માર લો. ક્યાં પણ મેં મારી લીધી પણ. એ ભાઈ મૂળ અદેખાય. મૂળ અદેખાય તમારે. મારું કે થવા નથી દેવું. ગાંઠની બે દીધી તો એમ પૂછવા જવાય ન્યા? તે વ્યવસ્થિત તો પૂછ્યું મેં. હું વ્યવસ્થિત પૂછું. મારી દીકરી મને અડી જાય. હા તો એમ પૂછાય ને વ્યવસ્થિત કાંઈક ત્યાં જઈને પ્રેમથી વાલ ભર્યું પૂછાય. બાપુનો ગમે એવો ગરમ મગજ હોય ને તો પ્રેમથી વાલ ભર્યું પૂછો ને તો શાંત થઈ જાય ને રમવા આવવાની રજા આપે. એટલે મારે એને પ્રેમ કરવાનો. એ પ્રેમથી પૂછવાનું કહું. હવે હું એને પ્રેમ કરું તો કેવો લાગુ? પ્રેમથી પૂછવાનું. એટલે પ્રેમથી પૂછું. હા. એટલે મને આવા દે છે. હા. ઠીક છે. ઉભા રહ્યો આયા ઉતાવળાય બહુ. કેમ આવડે હે પ્રેમથી પૂછતા? નહીં આવડતું હોય? હમણાં જોયું અમે તમે પ્રેમથી હું પૂછ્યું. જોયો. મને પ્રેમથી પૂછતા આવડે ને કોઈ નહીં આવડતું હોય. કેમ પૂછશો ન્યા જઈ? ઓલો જેઠો દયાને કેમ પૂછે? હા તો આવા દે હો રમવા. બાપુ એવું શું કરો? હાલો ને દીકુડાવ રમવા દ્યો ને. પણ મારા બાપ નથી રમવું? તમે રમો. હા. મને પાછી દીધ્યું એટલે તમારે રમવાનું મેળ નહીં આવે? નહીં આવે. તમે રમો શાંતિથી. મને મજા આવશે હા. તો બાપુ હુઈ ગયા છે. ઘૂમરો મારવા આવીશ. વચમાં ન આવતા પાછા. કેમ? વચમાં આમાં ક્યાંક આટિયા સડી જાઓ તો સકડી ખાઈ જાઓ. હા ઈ વાતે હાસી. ઈ રાસ જામ્યો હોય. હા ઈ ગરબો જામ્યો હોય. તો પછી તમે ઘુમરે સડી હોય. હા. તમા આ પછીબાઈ પછીનું સ્ટેજ હોય. એમાં તમે સકડી મારતા હોય. તમારો 9 મીટરનો સણિયો હોય. ઈ સકડી મારી હોય. ઈ સ્ટેજ ઢાંકી દેતા હોય. હું વૈસે આવ્યો હોય. હા. મિલરમાં ફેરવે મને ફેરવી નાખે. તો એન કરતા આખો હારો. એટલે કહું છું કે સાનમુના બાપુ પાસે લપાઈને બેહી જાવ. બાપુ પાસે નહીં બે. હું અહીં બેઠો. અહીં પા બેઠો. બાપુ ઓલી માર વાહે પડી ગઈ. એ ઈ તારી વાહે ન થાવતી. મારા બાપ ભૂંગરું લેવા આવે.